આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમનાથ ટોકીજ પાસે એક ફાયરિંગનો બનાવ બનેલો હતો. આ ફાયરિંગનો બનાવ બનેલ હતો એમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ગોળી એને હેડશોટ એટલે કે માથામાં કપાળના ભાગે જમણી આંખની ઉપર વાગેલી હતી. અને આ બનાવને પરિણામે પહેલાં વેરાવળ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો હતો અને ત્યારબાદ આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરીને પહેલાં સરકારી હોસ્પિટલ, પછી મલ્ટી સ્પેશિયાલિટી વિમ્સ હોસ્પિટલ અને ત્યારબાદ વધારે સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને આ સારવાર દરમિયાન માથામાં ગોળી વાગવાની ઈજાના કારણે તેમનું મૃત્યુ થયેલ છે અને આ સમગ્ર બનાવ હત્યાના બનાવમાં પરિણમ્યો હતો. સમગ્ર બનાવ બન્યો ત્યારથી જ પહેલાંથી જ આરોપી તરીકે વડોદરાના જ ફારૂક મોલાના એફએમનું નામ આવી રહ્યું હતું અને પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી. અને પોલીસને જે શંકાસ્પદ નામ મળ્યા હતા એ શંકાસ્પદ નામ વેરીફાઈ થયા હતા. ત્યારબાદ પોલીસે સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી. અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે. અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે, જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે, આ પણ કબજે લેવામાં આવ્યું છે. આમ ગઈકાલે લગભગ 1 વાગ્યાના અરસામાં એટલે કે તારીખ 20 તારીખના બપોરે 1 વાગે આ બનાવ બન્યો હતો અને 21 તારીખે સવારે લગભગ 3 થી 4 વાગ્યાના ગાળામાં અમે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે. ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનો, ઉપયોગમાં લેવાયેલ હથિયાર એ તમામ કબજે કરી લેવામાં આવ્યું છે. આમ 24 કલાક કરતાં પણ ઓછા સમયગાળામાં સમગ્ર બનાવ ઉકેલી કાઢવામાં ગીર સોમનાથ પોલીસને સફળતા મળી છે. આરોપીઓ બધા છૂટા થઈ ગયેલા હતા, એટલા માટે મેં આપને કહ્યું 6 ટીમો અમે બનાવી હતી. એમાંથી 3 આરોપીઓ અમને કેશોદ બાયપાસ પાસેથી એ આગળ રાજકોટ સાઈડ ને અમદાવાદ બાજુ ભાગી જવાની ફિરાકમાં હતા. તો ત્યાં અમને બાતમી મળી હતી એટલે ટીમ સતત ત્યાં જ એમનો પીછો કરી રહી હતી. એટલે 3 આરોપીઓ પૈકીના ફારૂક મોલાના, અનીસ રહેમાન કુરેશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ, આ લોકોને 3ને કેશોદ બાયપાસ પાસેથી અને આરોપી નંબર જે 2 છે જે જાવેદ ફારૂક મોલાના છે, આને અમે તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરેઠી ડેમ જંગલ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. શું કારણ હતું આ બનાવનું? મુખ્ય કારણ આમ તો જે જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ પહેલાં આ મોલાના છે એફએમ કહેવાય છે, એફએમ તરીકે કુખ્યા છે વિસ્તારમાં, એની સાથે જ કામગીરીમાં હતો. પછી ઘણા સમયથી બંને વચ્ચે નાના મોટા મનદુખ ચાલી રહ્યા હતા. એમાં જે ચૂંટણી ગઈ એમાં પણ કોને સપોર્ટ કરવો એ બાબતે પણ થોડું મનદુખ હતું. આ ઉપરાંત જે તાત્કાલિક કારણ હતું એ ટ્રાન્સપોર્ટેશનનું કારણ હતું. ફારૂક મોલાનાનો ફિશ સપ્લાયનો આસામ ગુવાહાટી સાઇડ ફિશ સપ્લાયના ટ્રકના કોન્ટ્રાક્ટ ચાલે છે. તો આ કોન્ટ્રાક્ટ આના લગભગ 10-15 વર્ષથી આ કોન્ટ્રાક્ટનું કામ કરે છે. પરંતુ એને એવી માહિતી મળી કે જે આ જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી છે એ લોકો પણ આ ટ્રાન્સપોર્ટેશનમાં ફિશ સપ્લાયના ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગમાં આ ઝંપલાવી રહ્યા છે. તેથી એને પોતાનો કોમ્પિટિટર ઊભો થયેલો દેખાઈ રહ્યો હતો. એટલે આ લોકો વચ્ચે આ બાબતે પણ લગભગ છેલ્લા અઠવાડિયાથી નાની મોટી ઘર્ષણ બોલાચાલી થતી હતી કે ભાઈ તું આ ધંધામાં આવીશ તો ફારૂક મોલાનાને એવો ડર હતો કે ભાઈ અમારા ધંધાની જે મોનોપોલી છે એ તૂટી જશે. તો મુખ્ય આ તાત્કાલિક કારણ આ છે. બંને પક્ષે ફરિયાદ છે. ફારૂક મોલાના ઉપર લગભગ આપણે જોઈએ તો 10 થી વધારે જુદી જુદી સેક્શનમાં હત્યાનો આપણે મર્ડર છે, હત્યાનો પ્રયાસ છે, એવા સંગીન અપરાધો એના ઉપર ઓલરેડી નોંધાયેલા છે. સામે મરણ જનાર વિરુદ્ધમાં પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને એ ગુજસી ટોકના પણ આરોપી રહ્યા છે. કોના ભત્રીજાને? ના, એ જ્યારે આ લોકો બીજી પણ એક એફઆઈઆર નોંધાણી છે. એ એફઆઈઆર જેમાં આમાં હત્યાનો પ્રયાસ 307 દાખલ કરી છે. આઈપીસીની જે જૂની કલમ હતી 307 દાખલ કરી. એમાં હાથના ભાગે એને કુવાડી અને
તલવાર જેવા ગંભીર પ્રકારના હથિયારોથી ઈજા પહોંચાડવામાં આવી છે. આ બીજી એફઆઈઆર અમે દાખલ કરી છે. એમાં પણ 2 આરોપી છે. એમાંના એક આરોપી છે રફીક કરીને, એને અમે અરેસ્ટ કરી લીધો છે. એમાં એક આરોપી અરેસ્ટ કરવાનો બાકી છે. તો એ આ ઘટનાને જ સંલગ્ન ઘટના છે, એ કોઈ બીજો અલગ બનાવ નથી. હા, સાહેબ, આરોપીના જે મૃતકના પરિવારજનોએ એવું કીધું છે કે ફારૂક મૌલાનાને એ લોકો છેલ્લા અઠવાડિયાથી એના જે મૃતક છે એની ઉપર હુમલાનો અને હત્યાનો પ્રયાસ કરવાના હતા, અને કંઈક ને કંઈક રફીક મૌલાના એનો મુખ્ય ષડયંત્રકાર છે. તો એનું નામ એમાં છે કે કેમ, તપાસમાં આવ્યું છે કે? અત્યારે જે અમને પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી છે એ આ પ્રકારે છે કે છેલ્લા લગભગ 1 વીકમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી અને ઇમરાન છીપા દ્વારા એક ગુપ્ત મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં સામે પક્ષે એટલે કે ફારૂક મૌલાનાને એના પક્ષે નુકસાન પહોંચાડવાનું અથવા તો એમને સીધા કરવાનું આ લોકોની એક મિટિંગ ગુપ્ત રીતે મળેલી હતી, એવી અમને અત્યારે બાતમી છે. આ બાતમી સામે ફારૂક મૌલાના અને એ લોકોને મળતા એ લોકો પણ તૈયારીમાં હતા. અને મીન વાઇલ આ રસ્તામાં જે કાલે જે બનાવ બન્યો છે એ કોઈ મતલબ પ્રી પ્લાન બનાવ હતો એવો નહોતો કે ભાઈ આજે આને આ જગ્યાએ પતાવી દેવો છે, એવો કોઈ બનાવ નહોતો. પરંતુ ગઈકાલે બપોરે એ વિસ્તારમાં લાઇટ ગઈ હશે એટલે આ જે ફારૂક મૌલાના પોતાનું 2 વ્હીલર લઈ અને પોતાની એક બીજી જગ્યાએ ફાર્મ હાઉસ ઉપર જતો હશે. મીન વાઇલ રસ્તામાં એને જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી મળી ગયો. ત્યાં રસ્તામાં થોડીક બોલાચાલી થઈ અને ટ્રાન્સપોર્ટેશન બાબતે ચર્ચા થઈ કે ભાઈ એફએમએ ફારૂક મૌલાનાએ એવું કીધું આને કે ભાઈ તું આ ધંધામાં શા માટે ઉતરી રહ્યો છે, જ્યારે તને ખબર છે આપણે ભેગો સાથે કામ કર્યું છે, તો તું આ ધંધામાં મને નુકસાન થાય એના માટે શું કામ તું કોમ્પિટિશન ઊભું કરવા જઈ રહ્યો છો. 2 જણા વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે. બોલાચાલીમાં આની પાસે જે મેં અમને કીધું કે અગાઉની એની પાસે બાતમી હતી કે આ લોકો એમને નુકસાન પહોંચાડી શકે છે શારીરિક રીતે, એટલે આ થોડોક પોતાની તૈયારીમાં હતો. અને આ લોકોને પણ એ લોકો જે 8-10 જણા હતા એ તૈયારીમાં હતા કે આ લોકો આપણા પર ગમે ત્યારે હુમલો કરશે. એટલે આને પાસે એ જે દેશી કટ્ટો જે એને પાસે લગભગ 3-1 વર્ષથી લઈને રાખ્યો છે, આ યુપીના કોઈ ગામડામાંથી ખરીદીને આવ્યો છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે. તો આ કટ્ટાથી એને સીધું ફાયર કરી દીધું છે. સર, ફાયરિંગની ઘટનામાં મુખ્ય સૂત્રધાર કોણ છે અને તેના ઉપર કઈ કલમો લગાવો? ફાયરિંગની ઘટનાનો મુખ્ય સૂત્રધાર ફારૂક ઉર્ફે ફારૂક મૌલાના ઇસ્માઇલ નાખવા, જાતે પટણી, આ ખુદ જ છે. અને એની સાથે એનો ડ્રાઈવર, પછી જાવેદ ફારૂક મૌલાના, અનીસ રહેમાન કુરૈશી અને સમીર ઉર્ફે બાલી યુસુફ ચૌહાણ, આ ટોટલ 4 આરોપી વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી છે 4 આરોપીને અમે અત્યારે અરેસ્ટ કરી લીધા છે. સાહેબ, ગઈકાલની ઘટનાના સીસીટીવી કેમ વાયરલ થયેલા છે? સીસીટીવીમાં વધુ બાઇકો જોવા મળે છે, ટોળું જોવા મળે છે, વધુ આરોપીઓ હોવાની શંકા કરી? ના, અત્યારે જે ફરિયાદ આપવામાં આવેલી છે, જે જાવેદ વાંદરી સાથે આ લોકો 3 જણા જઈ રહ્યા હતા. તો જાવેદની પાછળ એક શખ્સ બેઠો હતો અને એની સાથે એક બાઇક હતો. જે પાછળ બેઠો હતો એનું નામ સબીર હતું, જે જાવેદ વાંદરીની પાછળ બેઠો હતો. અને એક સાથે બીજું એક બાઇક આપણને દેખાય છે હોન્ડાનું, ત્યાં સાજિદ, જે આ ફરિયાદી થયો છે. તો ફરિયાદીએ અને પ્રત્યક્ષદર્શી, જેને આઈ વિટનેસ આપણે કહીએ, જે ઘટના સમયે પહેલેથી જ હાજર હતા ઘટનાની એન્ડ સુધી, એને જે ફરિયાદ આપી છે એ પ્રમાણે આપણે ફરિયાદ લીધી છે. અને ફરિયાદ પ્રમાણેના 4 આરોપીને આપણે 24 કલાક કરતાં ઓછા સમયમાં અરેસ્ટ કરી લીધા છે. કેટલા દિવસની રિમાન્ડ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરશો? અમે વધુમાં વધુ લગભગ 10 દિવસના રિમાન્ડ માંગવાની અમારે અત્યારે રિપોર્ટ એને બધા તૈયાર કરી રહ્યા છીએ. વધુમાં વધુ દિવસના રિમાન્ડ માંગશું અમે. રિકવરીમાં સાહેબ જે કટ્ટો છે એ રિકવર થઈ ગયો, આ સિવાય વાહનો કે કંઈ કબજે કર્યા? આના સિવાય જે ઉપયોગમાં લેવાયેલા 3 2 વ્હીલરો અમે કબજે કર્યા છે. કટ્ટો, જે દેશી કટ્ટો છે યુપીથી પરચેસ કરવામાં આવ્યો એને અમે જપ્ત કર્યું છે. આ ઉપરાંત 2 જીવતા કારતૂસ એ પણ અમે કબજે કરેલા છે.